નવા નાણાકીય વર્ષ સાથે માત્ર ગેસના ભાવ નથી વધ્યા, પરંતુ આ તો સામાન્ય માણસના ઘરના ચૂલા બુજાવવાની શરૂઆત થઈ ગઈ છે. કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો 195 રૂપિયાનો વધારો અને ઉદ્યોગોમાં ગેસની અછત. આ સ્થિતિ ગુજરાતના ઉદ્યોગકારો અને ધંધાર્થીઓને રાતા પાણીએ રડાવી રહી છે. ક્યાંક થાળી મોંઘી થઈ તો ક્યાંક રોજીરોટી છીનવાઈ રહી છે. ખિસ્સું ખાલી છે અને પેટ ભૂખ્યું છે. ગેસના આ આંચકાએ માત્ર આર્થિક બજેટ નથી ખોરવ્યું, પણ હજારો પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. સંસ્કારી નગરી વડોદરાના રસ્તાઓ પર જે ચટપટી વાનગીઓની જ્યાફત માણવા લોકો ઉમટી પડતા હતા, ત્યાં અત્યારે સન્નાટો છે. નાના ધંધાર્થીઓ માટે વેપાર કરવો હવે મુશ્કેલ જ નહીં, પણ અશક્ય બન્યો છે. 10 દિવસથી સિલિન્ડર નથી મળતા. ફૂડ સ્ટોલને તાળા લાગી ગયા છે. ગ્રાહકો તૂટી ન જાય એટલે વેપારીઓ ભાવ વધારી નથી શકતા અને જૂના ભાવે ધંધો કરવો પરવડતો નથી. રશિયા યુક્રેન યુદ્ધની આગમાં ગુજરાતનો મધ્યમ વર્ગ હોમાઈ રહ્યો છે. ગેસના બાટલા જેટલા મોંઘા થઈ ગયા, મળતા નહીં. મહિનો દોઢ મહિનો થાય છે તોય મળતા નથી. એટલે પછી અમારે તો કંઈક તો કરવું પડે ને. પરિસ્થિતિ શું થવાની છે હવે? જો મોંઘું હશે કે સસ્તું હશે, અમારે તો ખાવું તો પડશે. ગેસ તો મળતો નથી, આપણે ચલાવીએ છીએ, ખોટ ખાઈને જ ચલાવીએ એવું. ભાવ વધારવાના છે ખરા? ના અમે તો અહીં આગળ જોઈને પરિસ્થિતિ. તો આ તરફ નરસૈયાની નગરી જૂનાગઢમાં પણ સ્થિતિ દયનીય છે. ગુજરાતી થાળીમાં સીધો 20 રૂપિયાનો વધારો ઝીકાયો છે. રસોડામાં ગેસ નથી, ખિસ્સામાં પૈસા નથી અને નસીબમાં શાંતિ નથી. મધ્યમ વર્ગીય પરિવારો જે રવિવારે પરિવાર સાથે બહાર જમવા નીકળતા હતા, તેઓ હવે હોટલના પગથિયા ચડતા પહેલા વિચાર કરવા મજબૂર બન્યા છે. દાળ ભાત શાક રોટલી બધું ગુજરાતી થાળી આપીએ છીએ. પહેલાં 80 રૂપિયામાં આપતા હતા, હવે 100 રૂપિયા કરી દીધા છે. હવે હજી ભાવ આ રીતે ચાલશે તો 100 રૂપિયામાં પોસાતું નથી. હવે વાત હીરાનગરી સુરતની કરીએ તો અહીં ઘર વાપસીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. સચિન, પાંડેસરા અને ઉધના જીઆઈડીસીમાંથી અત્યાર સુધીમાં 80% શ્રમિકો પલાયન કરી ચૂક્યા છે અને તેની પાછળનું કારણ ગેસની અછત અને કામના કલાકોમાં કાપ છે. રાત્રિ પાળીઓ બંધ થઈ ગઈ છે. અઠવાડિયામાં 2 દિવસ ફેક્ટરીઓને તાળા છે. લોકડાઉનની આશંકાએ શ્રમિકો શહેર છોડી રહ્યા છે અને વેપારીઓની મુશ્કેલી વધી રહી છે. સુરત શહેરની અંદર 6 કરોડ મીટર રોજનું કપડું બનતું હતું. રેગ્યુલર ઇન્ડસ્ટ્રી ચાલે. હાલ 2 કરોડથી 2.5 કરોડ મીટર કપડું બનતું હોય એવી અમારી માન્ય છે. મારી ફેક્ટરી સાદા લૂમ્સની છે, 350 મશીન. મારે લેબર જોઈએ 200. એની જગ્યાએ આજે ગેસની તકલીફ છે, કોઈ અફવા આવી કે લોકડાઉન થવાનું છે, એના માટે ગામ જતા રહીએ. એક તરફ યુદ્ધની અસર અને બીજી તરફ સિસ્ટમની નિષ્ફળતા. ત્યારે સવાલ એ છે કે વિકાસની વાતો વચ્ચે આ સામાન્ય જનતા ક્યાં જશે? શું સરકાર ભાવમાં રાહત આપશે કે પછી નાના ઉદ્યોગોના અસ્તિત્વ પર પૂર્ણ વિરામ મુકાઈ જશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.